સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જ્યાં દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે અને દેશભક્તિનો માહોલ અહીં ચોતરફ જોવા મળી રહ્યો હતો। મોટી સંખ્યામાં નેતાઓ અધિકારીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા। પીપી સમાણી યુનિવર્સિટી ખાતે આ સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ 45 મીટર ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો। उनके परिवार को, बापूजी को, वाइस चांसलर, सब स्टाफ को मैं बहुत बहुत मुबारकबाद देता हूँ। स्टूडेंट को कि हिंदुस्तान के अंदर, खास तौर पे गुजरात के अंदर, सूरत के अंदर, वो भी यूनिवर्सिटी के अंदर, जहाँ पूरी दुनिया के स्टूडेंट आते हैं, हिंदुस्तान के तो आते हैं, पूरी दुनिया के स्टूडेंट आते हैं, उनको तिरंगे झंडे की अहमियत पता चले कि ये तिरंगा झंडा कागज का टुकड़ा, कपड़े का टुकड़ा नहीं, ये शहीद आजम भगत सिंह, राजगुरु सुखदेव, मंगल पांडे, सफाकुल्ला खां, जलियांवाला बाग के हिंदू, मुसलमान, सिख, ईसाइयों के खून से सजा हुआ तिरंगा झंडा आज यूनिवर्सिटी में ये लगा दिया गया है। मान सम्मान के साथ जिसमें डिप्टी सीएम सिंघवी जी ने उसको शुरुआत की है। हर बच्चा जो भी दुनिया से आएगा वो सबसे पहले इस राष्ट्र के गौरव, राष्ट्र के तिरंगे झंडे को सलूट करेगा। आज रोज 25 जान्युआरी रोज આપણા લોકલાડીડા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સાઉથ ગુજરાતનો ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ દેશને સમર્પિત કરવામાં આવ્યો છે। કેટલી ઊંચાઈ છે? આ રાષ્ટ્રધ્વજ 45 મીટર ઊંચો છે અને આ રાષ્ટ્રધ્વજ 365 દિવસ પીપી સવાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓને હંમેશા એ દેખાડે છે કે જે રીતે આ રાષ્ટ્રધ્વજ ઉચ્ચ કક્ષાએ લહેરાઈ રહ્યો છે એવી જ રીતે ઉચ્ચ કક્ષાએ દેશની આન બાન શાનને આપણે લઈ જવાની છે અને એના માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાનું છે। સમગ્ર દૂષણોથી આજે જ જે ઉપમુખ્યમંત્રી કીધું કે સમગ્ર દૂષણોથી મુક્ત થવા માટે આ રાષ્ટ્રધ્વજ યુવાનોને પ્રેરણા આપશે। તમારે માત્ર એક જ કામ કરવાનું છે, તમે તમારા મિત્રોની મિત્રતા નિભાવો, જરૂરથી નિભાવો, પણ એ મિત્રતા શું હોવી જોઈએ? એના ખોટા રસ્તા પર જતી વખતે અટકાવવી, એને જ મિત્રતા કહેવાય। હું તમને વાયદો આપું છું કે જો તમારા કોઈ બી મિત્ર કોઈ બી પ્રકારનો ડ્રગ્સ કે કોઈ બીજા દૂષણમાં ફસાયો હશે ને તમે માહિતી આપશો તો પોલીસ દ્વારા એની ઉપર કેસ કરવાની બદલે એના જીવન પાછું સુરક્ષિત કરવું અને સીધી દિશા પર લઈ જવાના પ્રયાસના વિચારો જોડે અમે લોકો કામ કરી રહ્યા છીએ। તો આજના સમયની વાત છે, આજના સમયની માંગ છે કે આઝાદી વખતે આપણા દેશના યુવાનોએ, આઝાદીના લડવૈયાઓએ એ વખતે જરૂર હતી તો એમને શહાદત આપી। આજે જરૂર છે તો તમારે સામાજિક વિષયની અંદર લડાઈ લડવાની જરૂર છે અને એ વિષય છે તો ડ્રગ્સની સામે લડો, ગંદકીની સામે લડીને સ્વચ્છતા લાવો। સ્વચ્છતા કઈ રીતે આવે એ માટે જુઓ। આપણા રાજ્યમાં આપણા મિત્રો, આપણા પરિવારજનો મોટાપાની સામે લડે। આવા અલગ અલગ વિષયોની સામે લડશો ને તો એ દેશની સેવા છે અને એ સમજીને તમે સૌ લોકો જરૂરથી સહયોગી બનશો તેવો મને 100% વિશ્વાસ છે।